આ અમે ઘરે બનાવી છે આયુર્વેદિક ફાકી. એમાં અમે 4 નાની વાટકી જીરું, 4 નાની વાટકી અજમો, 2 વાટકી જીરું વરિયાળી અને 1 વાટકી મેથી. આ ચારેયને ધીમા તાપે શેકી હવા ઉડાડી ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી દઉં અને આવું દરદરું ક્રશ કરવાનું. આવું પછી તેમાં સંચળ પાવડર ઉમેર્યો. સંચળ પાવડર ઉમેરી થોડો 1 વાટકી, આટલા બધામાં 1 વાટકી લીધો. બધો સંચળ પાવડર ઉમેરી મિક્સ કરી અને તેની ફાકી તૈયાર કરી છે. આ ફાકી આના માપે રોજ રેગ્યુલર રાતે લેવાથી પેટમાં ગેસ, આફરો, દુખાવો, શરીરના કોઈ પણ દુખાવા, પછી ડાયાબિટીસ હોય, ગમે તેવો દુખાવો હોય તો પણ તે મટી જાય છે. અમે પણ લઈએ છીએ, અમે દરરોજ લઈએ છીએ રાત્રે. અને આ ફાકી અમારે પતી જાય એટલે અમે બનાવતા જ રહીએ છીએ. 500 કિલોની ફાકી અમે જેમ થાય રહે એમ અમે બનાવતા જ રહીએ છીએ અને અમે પણ લઈએ જ છીએ. અમારું શરીર અત્યારે સારું જ છે, એટલા માટે અમે તમને પણ કહીએ છીએ કે મહેરબાની કરીને બહારની દવાઓ ખાવી એના કરતાં આવું ઘરગથ્થું ઘરનું, ઘરમાં પણ આ વસ્તુ આપણી ઉપલબ્ધ હોય જ છે. તો ઘરની વસ્તુઓ બનાવી અને તમે પણ ફાકી દરરોજ લો તો તમને પણ નુકસાન તો નહીં જ કરે, ફાયદો તો કરશે 50% જેટલો ફાયદો થશે, પણ નુકસાન તો નહીં જ કરે. તો તમને પણ મારી આટલી વિનંતી છે કે તમે પણ આવી રીતે ઘેર બનાવી અને તમે આવી ફાકી લો. અમે તો લઈએ જ છીએ, તમે પણ લેતા રહેજો. થેન્ક યુ, આભાર.